ગુજરાત વિધાનસભાના શ્રેષ્ઠ ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ વનમંત્રી મોહનસિંહભાઈ રાઠવાનો 82મો જન્મદિવસ ઉજવાયો। ભાવી જેતપુર કોલેજ ખાતે ઉજવાયો કાર્યક્રમ। પ્રસિદ્ધ લેખક દીપકભાઈ કાશીપુરિયા, ગણપતભાઈ બેચરભાઈ નાઈ, ગણપત સિકોદરસિંહ રાઠવાના દ્વારા લખેલ તમારે સફળ થવું છે, જીવન સૌરભ, મારી જીવન યાત્રા, પાલનો પંબરાટ, ચાલને જીવી લઈએ, અમે નિશાળના છૈયા જેવા 6 જેટલા પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ જન્મદિવસ અને પુસ્તક વિમોચન તથા વિતરણનો કાર્યક્રમ ડૉક્ટર રાજેશભાઈ હાથીના આશીર્વચન હેઠળ અને છોટાઉદેપુર ધારાસભ્ય અને મોહનસિંહ રાઠવાના સુપુત્ર રાજેન્દ્રસિંહ રાઠવાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો। જ્યારે ભાવી જેતપુરના પૂર્વ ધારાસભ્ય સુખરામભાઈ રાઠવાએ પણ કાર્યક્રમમાં હાજરી આપી હતી। યોજાયેલા કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં છોટાઉદેપુર જિલ્લાના આગેવાનો, વડીલો, વિદ્યાર્થીઓ અને શુભેચ્છકો ઉપસ્થિત રહ્યા હતા। આજે भावी जेतपुर मुकामे मोहनसिंह छोटूभाई राठवा आर्ट्स एंड साइंस कॉलेज खाते मारा पिताश्री नो एटले के मोहनसिंह छोटूभाई राठवा पूर्व धारासभ्य नो 82मो जन्मदिन आज अहींया उजववामां आव्यो अने साथे साथे 3 जेटला लेखकोना 6 उपरांतना पुस्तको નું આજે વિમોચન પણ કરવામાં આવ્યું। તેમાં ડોક્ટર દીપકભાઈ કાશીપુરિયા મહાગુજરાત સાહિત્ય પરિષદના જેઓ આદ્ય સ્થાપક છે, 100 ઉપરાંતના એમના પુસ્તકો જેમને લખ્યા છે, તેમનું એક પુસ્તક તમારે સફળ થવું છે। સાથે સાથે ગણપતભાઈ નાઈ કે જેમના 2 પુસ્તક જીવન સૌરભ અને મારી જીવન યાત્રા, અને બીજું ખૂબ ગૌરવ જેવું કહી શકાય એવા આદિવાસી રાઠવા સમાજના લેખક, પોતે શિક્ષક છે એવા નરવતસિંહ રાઠવા ના 3 પુસ્તકો પાલનો પંબરાટ, ચાલને જીવી લઈએ અને અમે નિશાળના છૈયા, આવા પુસ્તકોનું આજે અહીંયા વિમોચન પણ કરવામાં આવ્યું। આ તકે રાજકીય આગેવાનો, સમાજના આગેવાનો, આદરણીય ગુરુ મહારાજશ્રીઓ, સગા સંબંધીઓ, ટેકેદારો, શુભેચ્છકો અને એમના જૂના મારા ફાધરના મિત્રો, એમના પરિવારના સદસ્યોએ પણ હાજરી આપી। એમની અમને જે સંસ્થાઓ સ્થાપેલી એવી કોલેજો, હાઈસ્કૂલો, એના સૌ આચાર્યશ્રી સહિતના સ્ટાફ મિત્રોએ પણ આજે એમને શુભેચ્છા પાઠવવા અહીં હાજરી આપી અને આપ સૌ જિલ્લાના અગ્રગણ્ય પત્રકાર મિત્રો, યુવાન પત્રકાર મિત્રોએ પણ આજના વિઝ્યુઅલ લેવા માટે અને અમને શુભેચ્છા પાઠવવા માટે આપ સૌએ પણ હાજરી આપી છે। તો સૌ મીડિયાના આપ પત્રકાર મિત્રોનો પણ હું દિલથી ખૂબ આભાર માનું છું કે જે અમારા કાર્યક્રમમાં સહભાગી થવા આપ અહીંયા હાજર રહ્યા। અને સાથે સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી ફેસબુક હોય, વોટ્સઅપ હોય, ઇન્સ્ટાગ્રામ હોય, લિંક્ડઇન હોય અને વિદેશથી પણ એમના જૂના મિત્રો, એમના પરિવારોએ ફોનના માધ્યમથી પણ એમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે। એવા સૌ લોકોને હું આજે એમના પ્રત્યે આભાર વ્યક્ત કરું છું કે મારા પિતાજીના જન્મદિવસ નિમિત્તે એમને અનેક માધ્યમથી એમને શુભેચ્છા પાઠવી છે। આપ સૌનો ખૂબ આભાર। ભારત માતા કી જય, જય જય ગરવી।